નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। વડોદરાની હરણી બોટ દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે। વડોદરાના સમાચાર સામે આવ્યા છે। હરણી બોટ દુર્ઘટના આટલી મોટી દુર્ઘટના થઈ ગઈ તેમ છતાં પણ હજુ પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે। કોટના બીચ પર નાહવા પડેલ 5 મિત્રો પૈકી 2ના મોત નીપજ્યા તો મહીસાગર નદીના કિનારે આવેલ કોટના બીચની જે ઘટના સામે આવી છે। बीच पर नहावा पड़े 5 मित्रों पैकी 2ના મોત નીપજ્યા છે। બંને યુવકોના મૃતદેહને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે। તો વડોદરાની હરણી બોટ દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે। મૃતક બંને યુવાનો તાંદલજાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તો જી નિલેશ, વડોદરાની હરણી બોટ દુર્ઘટના થઈ તેમ છતાં પણ હજુ તંત્ર ઘોર નિંદ્રામાં છે, શું કહેશો? જી મિનલ, હરણી બોટ દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે। કોટના બીચ પર નાવા પડેલા 5 મિત્રો પૈકી 2ના મોત થયા છે। મહીસાગર નદીના કિનારે આ કોટના બીચ આવેલો છે ને દર રવિવારે વેકેશન જાહેર થઈ ગયું છે એટલે લોકો બાળકોને લઈને આ કોટના બીચ પર નાહવા જાય છે। ત્યારે આજે કોટના બીચ પર નાહવા ગયેલા 5 મિત્રોમાંથી 2ના મૃત્યુ થયા છે અને આ બંને મૃતદેહોને પીએમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે જૈનુલ ઇબ્રાહીમભાઈ ઉંમર વર્ષ 20 અને શોએબ ઇરફાન પઠાણ ઉંમર વર્ષ 19ના મૃત્યુ થયા છે અને અન્યને હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે। મહત્વની બાબત છે કે છેલ્લા કેટલાય સમયથી મીડિયા કોટના બીચ જોખમ થયો છે અને વારંવાર અહેવાલ પણ બતાવે છે, છતાં પણ તંત્ર ઘોર બેદરકારી રાખી રહી છે અને આજે 2ના મૃત્યુ થયા છે। આ અગાઉ પણ એક યુવાન મૃત્યુ પામ્યો હતો, એટલે કહી શકાય કે અહીંયા અનેક વખત આવા અકસ્માતના બનાવો બને છે ને લોકો મૃત્યુને ભેટે છે, છતાં પણ હજુ પણ તંત્ર જાગ્યું નથી। જી મિનલ। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ પણ હજુ પણ અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે। લોકોના મોત નીપજી રહ્યા છે તેમ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે। વડોદરાના કરજણ નજીક ગામડાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ અત્યારે વડોદરાના કરજણ ખાતે ગામડાઓમાં કમોસમી માવઠા પડ્યા છે। તો અસહ્ય ગરમી અને બફારા વચ્ચે કમોસમી માવઠું પડ્યું છે। કરજણના ગામડાઓમાં કમોસમી માવઠું પડ્યું છે। સિમરી સહિતના ગામડાઓમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે। અસહ્ય ગરમી બાદ ઉકળાટ બાદ કમોસમી માવઠું પડતા જ ખેડૂતોમાં ચિંતા વધી છે। ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ શકે તેમ છે। અસહ્ય ગરમી અને બફારા બાદ કમોસમી માવઠું પડ્યું છે। તો વડોદરાના કરજણના ગામડાઓમાં કમોસમી માવઠા પડતાની સાથે જ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। બાજરી જેવા પાકોને પણ નુકસાન પહોંચી શકે છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। આજરોજ વડોદરાના કરજણ ખાતે સિમરી સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। કમોસમી માવઠાને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। અસહ્ય ગરમી બફારા વચ્ચે કમોસમી માવઠું પડ્યું છે। તો કરજણના ગામડાઓમાં કમોસમી માવઠું પડ્યું છે। ઉનાળાની ઋતુ ચાલી રહી છે, જ્યારે તાપમાન 42 થી 43 ડિગ્રી પહોંચતું હોય, અસહ્ય ગરમી પડતી હોય, બફારો થતો હોય અને તેની વચ્ચે કરજણના ગામડાઓમાં કમોસમી માવઠું પડ્યું છે। તો સિમરી સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। કમોસમી માવઠાને લઈને ખેડૂતોમાં પણ ચિંતા વધી છે। તો સમાચાર સામે આવ્યા છે વડોદરાથી। વડોદરાના કરજણના ગામડાઓમાં કમોસમી માવઠાની અસર જોવા મળી છે। અસહ્ય ગરમી, બફારા અને ઉકળાટ વચ્ચે કમોસમી માવઠું પડતા જ ખેડૂતોમાં ચિંતા વધી રહી છે। ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન પહોંચી શકે તેમ છે।
તો કરજણના ગામડાઓમાં સિમરી સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। ખેડાના કપડવંજમાં અસહ્ય ગરમીની વચ્ચે મેઘરાજ વરસ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, કપડવંજમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજ વરસ્યા છે। તો આ સાથે જ આસપાસના ભૂતિયા, વિરણિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। કપડવંજમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજ વરસ્યા છે। વરસાદથી ખેડૂતોના બાજરી જેવા પાકોને નુકસાન પહોંચી શકે છે। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકો રાહતનો અનુભવ કરી રહ્યા છે। તો સમાચાર સામે આવ્યા છે, કપડવંજમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજ વરસ્યા છે। ભૂતિયા, વિરણિયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો કાળઝાળ ગરમી, બફારા અને ઉકળાટીની વચ્ચે જ્યારે વરસાદી માહોલ છે, તો જાહેર જનતામાં રાહત જોવા મળી રહી છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, તો એની સાથે જ વરસાદથી ખેડૂતોના બાજરી જેવા પાકોને નુકસાન પહોંચી શકે તેમ છે, તેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। તો કપડવંજમાં કાળઝાળ વચ્ચે ગરમી વચ્ચે મેઘરાજ વરસ્યા છે। ભૂતિયા, વિરણિયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા આમિર મિર્ઝા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી આમિર, કપડવંજમાં વરસાદથી એક તરફ જાહેર જનતા ખુશ છે, તો બીજી તરફ ખેડૂતો ચિંતામાં મુકાયા છે, શું કહેશો? જી ચોક્કસથી જણાવી દઉં કે કપડવંજ તાલુકામાં છુણદા, વેરડિયા જેવા ગામોમાં પંથકમાં વરસાદ પડ્યો છે, જેથી ગરમીમાં રાહત મળી છે। પણ ખેડૂતોમાં એક બાજુ ચિંતાનો મોજો ફરી વળ્યો છે। ખેડૂતોમાં ઉનાળાના પાકને નુકસાન જવાની ભીતિ સર્જાઈ રહી છે। જી આમિર, સમગ્ર માહિતી બદલ આભાર। સુરતમાં મૌલાનાની ધરપકડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે, સુરતમાં મૌલાનાની ધરપકડ મામલે વધુ એક આરોપીની ધરપકડને લઈને સમાચાર પ્રકાશમાં આવ્યા છે। શકીલ સત્તાર શેખની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આજે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। સુરત પોલીસે આરોપી મહારાષ્ટ્રના નાંદેડથી ઝડપી પાડ્યો છે, તો મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને લઈને સુરત પહોંચશે। સુરતમાં મૌલાના ધરપકડ મામલે વધુ એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। અત્યાર સુધીમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો સુરત પોલીસે આરોપીને મહારાષ્ટ્રના નાંદેડથી ઝડપી પાડ્યો છે। મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ આરોપીને લઈને સુરત પહોંચશે। તો સુરતના મૌલાના ધરપકડ કેસમાં વધુ એક આરોપીને પોલીસે ધરપકડ કરી છે। મોડી રાત્રે આરોપીને સુરત લઈને ક્રાઇમ બ્રાન્ચ પહોંચે શકીલ સત્તાર શેખની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આ સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો સમાચાર સામે આવ્યા છે, સુરત મૌલાના ધરપકડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે। તો સુરત પોલીસે આરોપીને મહારાષ્ટ્રના નાંદેડથી ઝડપી પાડ્યો છે। આરોપી શકીલ સત્તાર શેખની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ આરોપીને લઈને સુરત પહોંચશે। અત્યાર સુધીમાં આ સમગ્ર કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો સુરતમાં પકડાયેલા મૌલાનાની પૂછપરછ નેપાળ કનેક્શન બાદ આરોપી બિહાર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી। વધુ એક આરોપીની મહારાષ્ટ્રના નાંદેડથી ધરપકડ કરવામાં આવી છે।
મહેસાણામાં ટ્યુશન ક્લાસીસના શિક્ષકે આત્મહત્યા કરી હોવાનો બનાવ બનવા પામ્યો છે। મહેસાણાના સમાચાર છે। ટ્યુશન ક્લાસીસના શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે। તો મહેસાણામાં કૃષ્ણમ સ્કાયવોક કોમ્પ્લેક્સમાં ટ્યુશન ક્લાસ ચલાવતા હતા આ શિક્ષકે આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। પ્રેરણા ટ્યુશન ક્લાસીસના શિક્ષકે આત્મહત્યા કરી છે। નિલય રાવલે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે। પંખા પર લટકીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। તો મહેસાણાનો બનાવ સામે આવ્યો છે। મહેસાણામાં ટ્યુશન ક્લાસીસના શિક્ષકે આત્મહત્યા કરી છે। શિક્ષક નિલય રાવલે અગમ્ય કારણોસર પંખા પર લટકીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। તો પ્રેરણા ટ્યુશન ક્લાસીસના શિક્ષકે આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો। અહીં કૃષ્ણમ સ્કાયવોક કોમ્પ્લેક્સમાં તે ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અલ્પેશ, મહેસાણામાં ટ્યુશન ક્લાસીસના શિક્ષકે આત્મહત્યા કરી છે, શું છે સમગ્ર બનાવ? જી હિનલ, ચોક્કસ જણાવ્યું, મહેસાણા ટ્યુશન ક્લાસીસના શિક્ષકની આત્મહત્યા સામે આવી છે અને રાધનપુર રોડ ઉપર આવેલા કૃષ્ણ સ્કાયવોક કોમ્પ્લેક્સમાં ચલાવતા હતા ટ્યુશન ક્લાસીસ અને પ્રેરણા ટ્યુશન ક્લાસીસના શિક્ષકે કરી છે આત્મહત્યા। અને પ્રેરણા ટ્યુશન ક્લાસીસ ચલાવતા નિલય રાવલ નામના શિક્ષકે અગમ્ય કારણોસર કરી આત્મહત્યા, પણ પંખા પર લટકી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે અને હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસ ફરિયાદ નોંધી આગળ તપાસની વિધિ આગળ કરી છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહેસાણામાં પ્રેરણા ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષક નિલય રાવલે અગમ્ય કારણોસર પંખા પર લટકી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। જે સમગ્ર બનાવ સામે આવી રહ્યો છે, મહેસાણાનો સમગ્ર બનાવ છે। કૃષ્ણમ સ્કાયવોક કોમ્પ્લેક્સ ચલાવતા હતા જે ટ્યુશન ક્લાસીસના શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે। જામનગરમાં તસ્કરોના તરખાટની વચ્ચે પોલીસને સીધો પડકાર છે। તો જામનગરથી સમાચાર છે। તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। જામનગરથી જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે। નિવૃત્ત આર્મીમેનના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। પોલીસ તંત્રને પડકાર છે। લસણના વેપારીને ત્યાં 13 લાખની રોકડ સહિત અને ઘરેણાની ચોરી થઈ છે। કુલ રૂપિયા 18.56 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે। તો નિવૃત્ત આર્મીમેનના બંધ મકાનમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। આ સાથે જ આર્મીમેનની રિવોલ્વર અને કારતૂસ પણ ચોરો ચોરી ગયા છે। તો પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। જામનગરમાં જે ચોરીની ઘટના બનવા પામી છે। નિવૃત્ત આર્મીમેનના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। ઘટનાને પગલે પોલીસ તંત્રને ચોરો તરફથી સીધો પડકાર છે। લસણના વેપારની 13 લાખની રોકડ સહિત ઘરેણાની ચોરી થઈ છે। તો કુલ રૂપિયા 18.56 લાખ સાથે મુદ્દામાલની ચોરી કરી ચોરો ફરાર થયા છે। આર્મીમેનની રિવોલ્વર અને કારતૂસ પણ ચોરો ચોરી ગયા છે। તો પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સાગર, જામનગરમાં નિવૃત્ત આર્મીમેનના બંધ મકાનમાં ચોરીનો જે સમગ્ર બનાવ સામે આવ્યો છે, શું કહેશો? ચોક્કસ જણાવી દઉં કે જામનગરમાં જે તસ્કરોની રંજાડ વર્તાઈ રહી છે, જ્યારે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। જામનગરના નિવૃત્ત આર્મીમેનના જે બંધ મકાન હતું તેમાં જે બંધ મકાનમાં ગત રાતે જે તસ્કરો ત્રાટક્યા છે, જેમાં આ તસ્કરોએ જે મોટો હાથફેરો કર્યો હોય તેવું સામે આવ્યું છે। લસણના વેપારીના જે 13 લાખ રૂપિયા રોકડ સોના ચાંદીના દાગીના સહિત ઘરેણા ટોટલ 18.65 લાખની જે મુદ્દામાલ છે તેની ચોરી કરી છે। અને તસ્કરો દ્વારા જે મકાનોમાંથી નિવૃત્ત આર્મીમેનના રિવોલ્વર અને કારતૂસ પણ ચોરી ગયાનું સામે આવ્યું છે। જ્યારે પોલીસ તંત્ર પણ જે કામે લાગ્યું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। અને ખાસ કરીને જે તમામ જાણકારી માટે જે સિટી સી ડિવિઝન છે તેમાં પોલીસ ફરિયાદ કરી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જી સાગર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવના 74માં પ્રતિષ્ઠાને લઈને જે સમાચાર સામે આવ્યા હતા। સોમનાથ મહાદેવની 74મી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી।
તો સોમનાથ મહાદેવના 74મી પ્રતિષ્ઠા દરમિયાન દેવાધિદેવ મહાદેવ નગર ચર્ચાએ નીકળ્યા હતા। ગીર સોમનાથના સમાચાર છે। ગીર સોમનાથમાં ભગવાન સોમનાથની પાલખી યાત્રા કાઢી હતી। તો પાલખી યાત્રાનું આયોજન સોમનાથ ખાતે કરાયું હતું। મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા। તો ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવની 74મી પ્રતિષ્ઠાને લઈને દેવાધિદેવ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હતા। તો મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા। ઢોલ નગારા સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા। ભગવાન સોમનાથની પાલખી યાત્રા કાઢી હતી। પાલખી યાત્રાનું આયોજન સોમનાથ ખાતે કરાયું હતું। પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। તો ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવના 74મી પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમાચાર સામે આવ્યા। નવસારીના 6 લોકો દાંડી દરિયામાં ડૂબ્યા હોવાનું સામે આવી રહ્યું છે। નવસારીના ખડાસુપા ગામના રહેવાસી હોવાનું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે। તો દરિયામાં ડૂબી રહેલા લોકોને બચાવ માટે બૂમાબૂમ કરતા 2 લોકોને બચાવવામાં આવ્યા હતા, જ્યારે 4 લોકો હજી પણ ગુમ છે। તો બચાવ કામગીરીમાં તરવૈયાઓ, હોમગાર્ડ અને પોલીસે લોકોની શોધખોળ હાથ ધરી છે। ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં યોજાયેલી નીટની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે। નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવીને પાસ કરાવવાના કૌભાંડનો ખુલાસો થયો છે। જિલ્લા કલેક્ટરની સજાગતાથી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। તો આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી અને આ ગુનાની તપાસમાં ગોધરા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એનવી પટેલ કરી રહ્યા છે। આ સમગ્ર મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે। આ બંને આરોપીઓ બાંસવાડા રાજસ્થાન ખાતેથી એમને રાઉન્ડ અપ કરવાની કામગીરી એલસીબી દ્વારા કરવામાં આવેલી છે। સાહેબ, જે નામ નીકળ્યા છે 6 જે પેલાના ચેટમાં, એ ક્યાંના વિદ્યાર્થીઓ છે? એ અંગેની કામગીરી ચાલુ છે। અગાઉ જે એક આરોપી રોય પકડાયેલા હતા ત્યાંથી પણ ઘણી માહિતીઓ મળેલી છે। અલગ અલગ જગ્યાના વિદ્યાર્થીઓ આમાં સામેલ હોય એવું અત્યારે હાલ જણાઈ રહ્યું છે। અમદાવાદના પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો હતો। મૃતક હસમુખના મામા કિરીટે જણાવ્યું કે બહેન સવિતાબેન 6 મેના રોજ હરિદ્વાર ગયા હતા અને ત્યાં તેમનું અવસાન થયું હતું। તેથી આખો પરિવાર તેમના અંતિમ સંસ્કાર માટે હરિદ્વાર જઈ રહ્યો હતો અને ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભયંકર અકસ્માત નડ્યો હતો। એક્સપ્રેસ વે પર અચાનક એક આખલો આવવાને કારણે ગાડી બેકાબૂ થઈ ગઈ હતી અને જેના કારણે ગાડી ડિવાઈડર સાથે જોઈને અથડાઈ હતી। તો કારમાંથી બહાર નીકળતાની સાથે જ પાછળથી આવતી ટ્રકે પતિ પત્ની સહિત 3 લોકોને કચડી નાખ્યા હતા। આ અકસ્માતમાં 3 મોત થયા હતા, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા। રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી 5 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, તેમજ મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ 1 ઇંચ કરતાં વધારે હશે। 13 થી 15 મે દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે। અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરામાં આગામી 3 દિવસ હવામાનમાં પલટો જોવા મળશે। તો સમગ્ર રાજ્યમાં મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને વરસાદની સૌથી વધુ તીવ્રતા જોવા મળશે, જ્યારે હવામાનની આગાહી અનુસાર ડાંગ સહિત કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો હતો। ત્યારે સાપુતારા, સામગહન સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો। અરવલ્લીના આંબલીયારામાં દારૂ ઝડપાયો હતો। લીંબ ગામેથી એલસીબીએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। સાથે જ એલસીબીએ 1,26,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો, જ્યારે પોલીસ કર્મીએ જ દારૂ પહોંચાડ્યો હોવાની માહિતી મળતા
મહેશ ગઢવી નામના પોલીસકર્મી સહિત 5 ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. મહેસાણા પાસે કડીના ફન પાર્કમાં ગુંડાગીરીનો કિસ્સો સામે આવ્યો હતો. કડીના કુંડાળ ગામના ફન પાર્કમાં પરિવાર પર ફન પાર્કના બાઉન્સરોનો હુમલો કરાયો હતો અને જેમાં લાકડી ધોકા પાઇપથી પરિવાર પર હુમલો કર્યો હતો. ગાડીના કાચ તોડીને પરિવારને માર માર્યો હોય તેવું સામે આવ્યું છે. ત્યારે કડી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગુજરાત એક શહેરમાં આગળ વાત કરીએ આપણે ખેડાની, તો ખેડામાં જ કપડવંજના નિર્માલી રોડ પર આવેલા બેટાવાળા ગામ પાસેનો વરાસી નદી પરનો પુલની હાલત ખરાબ થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે બેટાવાળા વરાસીનો પુલ બંધ કરવામાં આવ્યો છે, તો પણ ટુ વ્હીલર વાહનો જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહ્યા છે. આ પુલ છેલ્લા 3 મહિનાથી જર્જરિત હાલતમાં હોવાને કારણે બંધ કરવામાં આવ્યો છે. તો જામાજીના મુવાડા, પારિયાના મુવાડા અને બેટાવાળા ગામમાં ફરીને ન જવું પડે તે માટે પુલ ઉપરથી અવરજવર શરૂ કરી દીધી હતી. જોકે તંત્રને મોડેથી ખબર પડતા તાત્કાલિક પુલ પર પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. અને હું કપડવંજનો રહેવાસી છું. મારે દરરોજ અહીંથી જવું પડે છે. સાંકડો પુલ ખરાબ જર્જરિત હોવાને કારણે સાંકડો રસ્તો 5 કિલોમીટર ગામમાંથી કાઢવામાં આવે છે. એ રસ્તામાં પણ સાંકડાના લીધે અંદર મોટા વાહનો અવર જવર થવાથી માટી અને ખરાબ રસ્તો હોવાને કારણે અમારે આ જર્જરિત રસ્તા ઉપરથી જવું પડે છે. 3 મહિના ઉપર થયું આ પુલને કામ ચાલુ કરે, હજુ ચાલુ નહીં કર્યું. એટલે અમારી સરકારને એ જ દરખાસ્ત છે કે પુલની નજીકમાં કોઈ સારો એવો રસ્તો ડાયવર્ઝન આપો, જેથી અમારો ટાઈમ બચે અને અમારો રસ્તો જલ્દી નીકળી જાય. અહીંથી થોડું ફરીને જવામાં લાંબુ પડે છે, તો અહીંથી શોર્ટ નીકળી જાય એમ જીવના જોખમે. આ થોડુંક ખરાબ રસ્તો છે, પેલો સાંકડો રસ્તો છે, એક્સિડન્ટનો ભય છે. તઈ આ પુલ ઉપરથી જ પસાર થઈ જાય, પણ કાયદેસર ખરેખર ફરીને જવા માટે અહીં સીધું નીકળવા માટે મેં થઈ નીકળે. ખોટું પેટ્રોલ બળે, પછી ટાઈમ વેસ્ટેજ થાય, ડસ્ટ ઉડે, ખાડા ખૈયા વાળો શેરો, કમરને તકલીફ થાય. એના કારણસર પુલ તો સરકારે બંધ કર્યો છે, તોય જીવના જોખમે પુલ સરકારે બંધ કર્યો, પણ પુલમાં તો કોઈ એટલું બધું દેખાતું નથી, તૂટી ગયેલું. બરાબર. અને તો સાઈડમાં કાઢીને એમને બનાવી દેવું હતું. મે મહિનાની કાળઝાળ ગરમીમાં લોકો ગરમીથી રાહત માટે હિલ સ્ટેશન જતા હોય છે. ત્યારે મહેસાણાના હિલ સ્ટેશનોમાં તારંગાનો ડ્રોન નજારો સામે આવ્યો છે. અરવલ્લીની ગિરિમાળામાં તારંગા વસેલું છે. હિલ સ્ટેશન અને જૈન ધર્મનું પવિત્ર તીર્થ સ્થાન છે. મહેસાણામાં આવેલા ધરોઈ ડેમ રોશનીથી ઝગમગી ઉઠશે અને ધરોઈ ડેમનો રાત્રિ નજારો જોવા જેવો હશે. ધરોઈ ડેમ તરફ પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત ટુરિઝમ વિભાગે 5.85 કરોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં ધરોઈ ડેમને રાત્રિ દરમિયાન રોશનીથી ઝગમગતો કરવામાં આવશે. ડેમના ગેટ પર 12 જેટલા જુદા જુદા રંગો જોવા મળશે. આ પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા એપ્રિલ મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા 6 મહિનામાં જ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. જ્યારે હાલમાં ધરોઈ ડેમ પર પ્રવાસીઓ દિવસે જ મુલાકાત લઈ શકે છે અને કામગીરી પૂર્ણ થયા બાદ પ્રવાસીઓ મોડી સાંજ બાદ પણ ધરોઈ ડેમની મુલાકાત લઈ શકશે. વલસાડમાં 108ની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં વલસાડ ડેપો નજીક એક વૃદ્ધ બેહોશ થઈ જતા 108ની ટીમે સ્થળ પર પહોંચી પ્રાથમિક સારવાર બાદ વૃદ્ધ દર્દીને હોસ્પિટલ ખસેડ્યા હતા અને ત્યારે દર્દી પાસેથી અંદાજે 2.71 લાખની કિંમતની વસ્તુઓ મળી આવી હતી. 108 કર્મી માનસી પટેલ અને વિરલ પટેલે દર્દીની 2.71 લાખની કિંમતની વસ્તુઓને ઉચ્ચ અધિકારીઓને સોંપીને પરત કરી હતી. ગુજરાત ક્રિકેટને આગળ વધારવા માટે ચિરીપાલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં પ્રથમ વખત ક્રિકેટ પ્રીમિયમ લીગ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.
19મી મેથી શરૂ થનાર આ ક્રિકેટ લીગમાં 6 જેટલી ટીમોમાં કુલ 100 જેટલા ક્રિકેટર્સ ભાગ લેશે અને જેની અંદર રણજી ટ્રોફી તેમજ અંડર 23 પ્લેયર્સ પણ ક્રિકેટ રમતા જોવા મળશે. તો આ સમગ્ર ટુર્નામેન્ટ છારોડી ખાતે આવેલા SGVP ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે અને જેની ફાઇનલ મેચ 2 જૂનના રોજ યોજાશે. ભારતીય ક્રિકેટની અંદર ગુજરાતના અનેક ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને ત્યારે ગુજરાતના વધુમાં વધુ ક્રિકેટરો ભારત તરફથી રમે તે માટે ચિરપાલ ફાઉન્ડેશન દ્વારા CPL 2024ની પ્રથમ સિઝન આગામી 19મી મેથી યોજાશે. 2024ની પ્રથમ સિઝન આગામી 19મી મેથી યોજાવા જઈ રહી છે. આ ક્રિકેટની અંદર ફ્લેવરને BCCI તેમજ GCA દ્વારા નિમણૂક કરેલ કોચ દ્વારા ટ્રેનિંગ પણ આપવામાં આવશે. ભારત ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા હોય તેવું વાતાવરણ પણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલભાઈ પટેલ અને રણજી ટ્રોફીના કોચ અને રણજીના ભૂતપૂર્વ ખેલાડી કિરાટ દામાણી દ્વારા સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન વ્યવસ્થિત થાય અને એનું પ્લાનિંગ વ્યવસ્થિત થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને GCAના સપોર્ટથી સહયોગથી અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ખૂબ જ મોટે પાયે ક્રિકેટરોને પ્રમોટ કરવા માટે યુથને પ્રમોટ કરવા માટેની આ ટુર્નામેન્ટનું આયોજન ચિડીપાલ ગ્રુપ તરફથી કરવામાં આવ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ ગુજરાતના ક્રિકેટર વધુમાં વધુ બહાર આવે અને તેમનું ટેલેન્ટ દર્શાવી શકે તે માટેનું આયોજન આપવામાં આવ્યું છે. સાથે જ અહીંયા ગુજરાત ક્રિકેટ એસોસિએશન પીચ ક્યુરેટર દ્વારા જ પીચ અલગ અલગ તૈયાર કરવામાં આવશે. રોજની 2 મેચ રમાશે, જેમાં એક મેચ બપોરે 4 વાગ્યે અને બીજી મેચ સાંજે 7 વાગ્યે યોજાશે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ સિરીઝનું ઇનામ પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. માં રમાશે અને ગુજરાતના મહત્ત્વના જે ખેલાડીઓ છે તેમને આવી કમ્પેટિટિવ ટોર્નામેન્ટ રમવા મળશે જ્યાં તેમની એકાઉન્ટેબિલિટી બહુ હાઈ થઈ જશે, કારણ કે આવી ટોર્નામેન્ટ્સમાં મીડિયા, લોકો, ટીવી, યુટ્યુબ પર લાઈવ આવવાની છે. એટલે જે લાઈવ ક્રિકેટ હોય ત્યાં તમે કશું છાનું રાખી શકતા નથી અને હવે એકાઉન્ટેબિલિટી ક્રિકેટમાં એટલી હાઈ થઈ ગઈ છે. ચિરીપાલ પ્રીમિયમ લીગ ફાઇનલ મેચ જીતનારને 5 લાખનું ઇનામ આપવામાં આવશે. રનરઅપને 2.5 લાખ ઇનામ આપવામાં આવશે. સાથે મેન ઓફ ધ મેચ બનનારને 5,000 રૂપિયા તેમજ મેન ઓફ સિરીઝ બનનાર પ્લેયરને 10,000નું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. કે ક્રિકેટ એવો સ્પોર્ટ છે જે બધાને યુનાઇટ કરે છે અને અમારો આઈડિયા એવો હતો કે કોર્પોરેટ્સને અને ક્રિકેટનું અમેલ્ગમેશન કરીએ, જેનાથી જે કોર્પોરેટ્સની સ્ટ્રેન્થ છે અને જે ક્રિકેટર્સની ટેલેન્ટ છે બંને સાથે ઉભરીને આવે અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન માટે ક્રિકેટ માટે ગુજરાત હેઝ ઓલવેઝ બીન બહુ આગળ રહ્યો છે. અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. પ્રાઇમ ટાઈમમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.